મિનિટ આજે કોઈ ઊભા ન થતા એક વિમોચન લેવું છે એ પહેલા કોઈ પણ રોગી હોય એના માટે મારી એક વાત કહેવી છે કે આજે એક થેલેસીમિયા નામનો જે રોગ છોકરાઓમાં આવે છે, આ તમારે બધા તમને એમ હશે કે અમારો છોકરાને એવું નથી, પણ આ બહુ જાગૃતિની વાત છે. વાત એવી છે કે થેલેસીમિયા નામનો રોગ થાય ને એ છોકરાને બ્લડ નથી બનતું. જેના વિવાહ થયા હોય, જેને હજી થવાના હોય, એના બધાના માટે કામની આ વાત છે. થેલેસીમિયા નામનો રોગ થાય એ છોકરાને બ્લડ ન બને, એટલે એને મહિને મહિને બ્લડના બાટલા ચડાવવા પડે. અને બાટલો ચડાવવામાં કેવું થાય કે અઠવાડિયે 15 દિવસે મહિને બાટલા ચડાવવા પડે, એને ઇન્જેક્શન મારવા પડે, મહિને મહિને ઘણીવાર 25 30 ઇન્જેક્શન મારવા પડે. એક ઇન્જેક્શન ચડતા એને 8 કલાક 12 કલાક લાગે. 200 રૂપિયાનું ઇન્જેક્શન આવે અને કેટલો મોટો ખર્ચો થાય. અને બ્લડ ચડાવો તમે, એની આડઅસરો થાય. કિડની ફેલ થઈ જાય, આંખો વહી જાય, આ આડઅસર થાય. અને આટલું કરવા છતાંય એ છોકરો 10 વર્ષનો કે 20 વર્ષનો થાય ત્યાં મૃત્યુ પાછું લાંબુ જીવે નહીં. હવે આ થેલેસીમિયા નામનો જે રોગ છે એ માઇનર અને મેજર 2 પ્રકારના થેલેસીમિયા હોય. માઇનર થેલેસીમિયા હોય તો એ કઈ વાંધો નહીં, પણ મેજર જો થેલેસીમિયા હોય તો એ જીવલેણ રોગ છે. માઇનર થેલેસીમિયા તો અમિતાભ બચ્ચનને પણ છે, પણ એની પત્નીને પાછો માઇનર નથી, એટલે એના છોકરાઓને એ રોગ થયો નહીં. જો પતિ અને પત્ની બેયને માઇનર થેલેસીમિયા હોય તો એનાથી જે સંતાન જન્મે એને મેજર થેલેસીમિયા થાય ને મોસ્ટલી થાય. એટલે જ્યારે તમે પતિ પત્ની સંબંધ કરવા જાઓ ત્યારે એકાએક એકબીજાના રિપોર્ટ કરવા જોઈએ કે જો બેય માઇનોર થેલેસીમિયા વાળા ભેગા થયા તો એના સંતાનોમાં મેજર થેલેસીમિયા થવાની શક્યતા ખરી, એટલે એને રિપોર્ટ કરવા જોઈએ. હવે કદાચ તમને એમ થાય કે ભાઈ આ વાત તો તમે આજ કરી, અમારે લગ્ન થયા ને 10 વર્ષ થઈ ગયા, તો એની માટે પછી એક જાગૃતતા કે કદાચ તમે બાળક જ્યારે ગર્ભમાં, મારે તમને બધાને એવી કહેવું છે કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે માતા પિતાઓએ જરૂર ડોક્ટરો પાસે એની તપાસ કરાવતી રહેવી જોઈએ. કોઈ પણ ખોડ ખાપણ હોય તો એની પહેલેથી ટ્રીટમેન્ટ થાય. હવે થેલેસીમિયા વાળો બાળક કદાચ આવી ગયો હોય તો એની ગર્ભાવસ્થામાં જો ખબર પડી જાય તો એની સારામાં સારી ટ્રીટમેન્ટ થઈ શકે. આજે ભારતમાં 2 લાખ પેશન્ટ થેલેસીમિયાના છે, 2 લાખ, અને 10,000 તો આપણા ગુજરાતમાં છે. મેં અમારા બાલુ બાપાના દીકરાને જોયેલો આ થેલેસીમિયામાં 10-15 વર્ષનો થાય ને ત્યાં એ છોકરો મૃત્યુ પામે અને એને હાચવવાની માથાકૂટ બહુ. એટલે અમારે દીર્ઘ ડાયમંડ કંપની જે આપણા મહોત્સવના મુખ્ય યજમાન છે એ આ માટે બહુ જાગૃતિ લાવે છે. જો અમારે અહીં છોકરો આવ્યો, દીર્ઘ ક્યાં ગયો? જો આ થેલેસીમિયાનો પેશન્ટ છે આ છોકરો. આ તમે આ છોકરાને જોશો ને, આ બાજુ આવી જાય, આ છોકરાને તમે જોશો ને એટલે પીળો લાગ્યા કરે, કારણ કે આને લોહી ઉડ્યા કરે, વારે વારે લોહી ચડાવ્યા કરવું પડે આ છોકરાઓને. અને ગમે એટલું કરો તોય તે પાછું એનું થોડુંક લાંબુ આયુષ્ય ન હોય. એટલે દીર્ઘ ડાયમંડ કંપની વાળા દર વર્ષે આની જાગૃતિ માટે કે પરિણામ પહેલા પણ રિપોર્ટ કરાવવા, ગર્ભાવસ્થામાં પણ રિપોર્ટ કરાવવા, જેથી કરીને બાળકને આવું થાય નહીં. આ હું બધાની શારીરિક પરિસ્થિતિ માટે વાત કરું છું. અને એટલા માટે આ દીર્ઘ ડાયમંડ કંપની વાળાએ ગયા વર્ષે 587 લોકોના રિપોર્ટ કરાવેલા અને એમાંથી 7% થેલેસીમિયા માઇનોરના રિપોર્ટ આવેલા. અને હવેની માટેની એને એક બહુ સરસ કેમ્પ કરે છે દીર્ઘ ડાયમંડ કંપની વાળા, કેવલ જાગૃતિ માટે અને પેશન્ટની સારવાર માટે. પૂનામાં બહુ એક સારા ડોક્ટર છે જેનું નામ છે ડોક્ટર વિજય રામન. મારી પાસે એક ભાઈ આવેલા અને મને એમ કહેલું, સ્વામી આ મારા દીકરીને એ ડોક્ટર પાસે બહુ સારું થઈ ગયેલું. મેં એક દિવસ મારી શનિવારની સભામાં વાત કરેલી. તે પછી એક પેશન્ટ મારી પાસે આવેલો, મને કે સ્વામી તમે જે ઓલા ડોક્ટરની વાત કરી હતી એ કોણ? મારે પણ એક આવો દીકરો છે ને મારે ને અહીંયા લઈ જાઓ, પણ મને તે દી નામ ભૂલાઈ ગયેલું. મેં બહુ ટ્રાય કરી, બધાને પૂછ્યું, કોઈને યાદ હોય તો, પણ એ ડોક્ટર આવડા વિજય રામન પૂનામાં છે. અને એની એવી મેડિસિન શોધી છે કે એ દવા કરવાથી
જે મહિને મહિને બ્લડ ચડાવવું પડે એ ના ચડાવવું પડે, લોંગ ટાઈમે 6-7 મહિને ચડાવવું પડે. અને એનું કેવું એવું છે કે આ ટ્રીટમેન્ટ શરૂ રાખે તો કદાચ લોંગ ટાઈમ નો બી ચડાવવું પડે. એટલે એનો કેમ્પ તારીખ 23/4/2017 ના રોજ રવિવારે આવતી 23 ની ચોથા મહિનાની 23 તારીખે કોઈ પણ ને તમારા આજુબાજુમાં સગા સંબંધીમાં થેલેસીમિયાનો પેશન્ટ હોય તો તમે એને જાણ કરજો. અને આ કેમ્પ અહીંયા સુરતમાં થવાનો છે 23 તારીખે ચોથા મહિનાની 23 તારીખે 23 એપ્રિલ રવિવાર સવારે 9:30 થી 1 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ એમાં આ કેમ્પ થશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ એમાં આ કેમ્પ થશે. અને એના પેશન્ટના માતા પિતાઓને સારી સલાહ આપવામાં આવશે અને દર્દી માટે શું કરવું એની પણ સલાહ આપવામાં આવશે. અને આ આખું દીર્ઘ ડાયમંડ કંપની દ્વારા ફ્રી ઓફમાં બધો થશે, એટલે તમારે કાંઈ ખર્ચો નથી. એટલે તમને તમારી સોસાયટીમાં આડોશ પાડોશમાં હગાવાલામાં કાંઈ હોય તો તમે આ એટલી જાણ કરજો અને એને આ રોગમાંથી મુક્તિ મળે એવું કરજો. આજે અમારે આ એક છોકરો આવ્યો છે, એને હાર પહેરાવીને આપણે ભગવાનને આશીર્વાદ આપીએ કે ભગવાન એને ફરી લોહી ન સડાવવું પડે એવું સારું કરે. અને હવે એક ખાલી